ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે અંતિમ દિવસે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ કેટલાક બિલ પસાર કરવામાં આવ્યા હતા જેમાં જમીન મહેસૂલ સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે જેને કોંગ્રેસના સભ્યોએ પણ સમર્થન આપ્યું છે સાથે જ ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમન વિધેયક પણ સર્વાનુમતે ગૃહમાં પસાર થયું છે કૃષિમંત્રી રાઘવજી પટેલે ગૃહમાં આ વિધેયક રજૂ કર્યું હતું વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાત ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં ચોક્કસ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અમદાવાદ જિલ્લામાં પાવર ટેરિફ સહાય યોજના હેઠળ કુલ 75 ક્લેમ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જે અંતર્ગત ₹32.37 કરોડની પાવર ટેરિફ સહાયની ચૂકવણી કરવામાં આવી છે અન્ય પ્રશ્નના જવાબમાં ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 1.3 લાખથી વધુ લાભાર્થીઓને ₹3,295 કરોડથી વધુની લોન અપાઈ છે જ્યારે 76,115 લાભાર્થીઓને ₹631 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે